જય શ્રી કૃષ્ણ. કે આજે આપણે કલાણા ગામે આવેલા છીએ, તાલુકો ધોરાજી લાગે ને, તાલુકો ધોરાજી પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ શેરઠિયા એમની મુલાકાતે આવેલા છીએ. સુરેશભાઈએ ગયા વર્ષે ભીષ્મ કંપનીનું મેક્સકોટ વર્ઝનની વેરાયટીનું વાવેતર કરેલ હતું. તો આપણે એમને પૂછીએ કે આખા વર્ષ દરમિયાન એમને કેવું ઉત્પાદન મળ્યું અને મેક્સકોટ વર્ઝનમાં એમને શું ખાસિયત જણાઈ. સુરેશભાઈ, તમારો શું અનુભવ છે? તમે અહીંયા વાવેતર કર્યું હતું, આપણે અહીંયા મેગા મીટિંગ પણ કરી હતી ફાર્મરોની. ઉત્પાદન કેટલું રહ્યું? ઉત્પાદન 49 મણ થયું. 49 મણ વીઘામાં 49 મણ થયું. વેરાયટી સારી, હા, જીંડવા સારા, મોટા જીંડવાની જાત છે. હા, અને વરસાદે અમે ટક્કર જીલવાવાળી જાત છે કે વરસાદ બહુ પડ્યો તો પણ એને બહુ કાંઈ અસર નથી કરી. બરોબર. અને વાવેતર આપણે ઉગાડીને કર્યું હતું કે પાછળથી કર્યું હતું? ના ના, ઉગાડીને જ કર્યું. ઉગાડીને વેરાયટીનું વાવેતર કર્યું હતું. અને આ વર્ષે કેટલો વરસાદ હતો તમારે? લગભગ વરસાદ અમારે ઘણો વરસાદ 85 થી 90 ઇંચ. 85 થી 90 ઇંચ વરસાદ હતો. તેમ છતાં પણ વેરાયટી અડીખમ ઊભી રહી છેક સુધી. હા, અડીખમો, કોઈ સુકારો નથી આવ્યો. કોઈ સુકારો તો નથી. મેક્સકોટ વર્ઝનની લાક્ષણિકતા જે છે કે એ વધુ વરસાદનું પાણી અને ભાદરવામાં જે એકદમ ટેમ્પરેચર હાઈ થઈ જાય છે અને અન્ય વેરાયટીઓમાં સુકારો આવે છે, એની સામે આ વર્ઝન તાકાતથી ઊભું રહે છે. હા, 100%. તો ખેડૂત ભાઈઓને બધાને વાવેતર કરવા જેવું વર્ઝન છે ને આ મેક્સકોટ વર્ઝન? 100% વાવેતર કરવા જેવી જાત છે. હા, અને સારી ઉતારામાં સારી છે. હા. અને રૂનો ઉતારો પણ સારો છે. રૂનો ઉતારો પણ એમાં 38નો આવે છે, એટલે ખેડૂતને 20 કિલોએ 50 થી 100 રૂપિયા બજાર ભાવ પણ વધારે મળે છે. ઊંચો આવે. બરાબર છે. એટલે ખેડૂતને પણ બધી રીતે ફાયદો છે, ભાવમાં પણ ફાયદો છે અને ઉત્પાદનમાં પણ ફાયદો છે. હા, ખૂબ ખૂબ આભાર તમારો.